કનું જાના રે એડા પાચ્યા અમુક ને અમુક નહીં પાચ્યા એડા ના વેનો તોય ડોશી ખાવા ના આલે મજૂરી કરો તોય હંતાપ ના કરો તો હંતાપ ડોશી કે મને વેનતા એડો કપાઈ ગયેલા મારા ડોશી બોગા કરશે લ્યા ડોશી શી ખબર પડી છે કે ડોહા એડો કાઢે પાછો કે ના તો કાચો લે હા અરે પાછો ના નહીં બેનો રહ્યા જવો રે અમુક અમુક કાચા ને અમુક અમુક પાકા હી આ બાજુ એડા હી પાકા પાકા એડા પાચ્યા નહીં અમુક પાચ્યા ને અમુક નહીં પાચ્યા હજુ હા હાય આ શું લે અલે લાસ લે મારે એડમ કરે મારી નોસવા લે ઓને લે હા અલે મારે એડમ લે લાસ 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 મારે એડમ જ મારવા મરી તો ઈના એ આવળું ખોદી છે પાઇપ તો દેખાતી નહીં એના ફિટ કરવાની હવે મારે અને ચો બતાવી ગયો તને ચો ખોદ્યું એને આ કહું કે સાધન હોય ઉપર મત આખો ઓ જણાજી રઘુજી હારું તું તમે મળી જા મને શું થયું તો આટલો હાથ ચડાયો લા 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 આમાં ઉપર ઉપર આય 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 આટલો હાથ ચડાયો રઘુજી મા એડો માર લા 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 શું લા લા કરો બાકી બોલો મા એડો લાશ પડી હે કાની શીખા કોક મારીને નાઈ ગયો શીખા કોને તમારે એડો વળી ચોથી આવી લાશ શી ખબર પડી હે લાશ નહીં હોય લે કોઈ બીજું હોય છે અલે સાચું કહું બસ તમે વાગી જોઈ ઓવા નજીક થી જોઈ ઓ નજીક થી આમ જોઈને મરી ગયો દાડા દિવસ તો હોય ચોથી હોય લાશ લે શી ખબર હું એ એડા વેરમાં ડોશીએ મોકલ્યો તો કતે આયો તો આ તો નજર પડી મારી તો વાગી ચેક તો કરવી હતી લાશ જ છે હા લાશ જ છે લેડજી મારા હાથીમાં બતાવી દઉં તમે જાજો મને તો બીક લાગે હું પૂરો નહીં આવું થાય હેડો મારા હાથે ના કઈ મારા હાથે હેડો માં બતાવો ઈ મોકા હાથે આ પેલા ખેતરમાં હેડો મારા હાથે હેડો વાગી જોઈ હતી લાશ જ છે હું તમને બતાવું ને કંઈ તમે જાજો હું નહીં આવું ચાડીઓ બાડીઓ ના પડ્યો હોય ના ના લાશ પડી આ તો ક્ષેત્રમાં બધા ચાડિયા ઉભા કરેલા હોય તો મારા ક્ષેત્રમાં ચાડિયા હાથમાં આ તો કોઈ મેચી ગયું હોય વળી ના ના ઓય હેડો તમે સીધા સીધા હેડ્યા છો હું નહીં આવતો હાલો તમે મને બતાવો ના ના આ ચેક કરવું પડે આપણે ભલા આદમી એટલે મને તો પણ બીક લાગે એ કોઈ દિવસમાં વાંઘાત છું એડા ચેડા થયા તમારે આને રઘુજી એડા મસ્ત હી ના લાસ્ટ કરી શકે કોઈ માઇન વધી તો હોય ને કોઈ બીજું ના હોય યાર ના ના આ જુઓ 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 હા ના બરે હા જુઓ તમારી હાથી છે તાને એટલે તો કહું જેટા ભરે ગયો આટલા બચ્ચાના આટલા ખળવા આપણા જો મારા ક્ષેત્રમાં મારું નામ ના આવે કોઈ એટલે તમને મોનથી કેવું પડે સરપંચને બોલાવવા પડી હા ડાયરેક્ટ તો આપણે જોઈએ ને પેલું કરાય તો સરપંચને કહેવા જાઓ સરપંચને બોલાવવા પછી હાડો તા કેમ કે સરપંચ આવશે સરપંચ પોલીસવાળાને ફોન કરશે પોલીસવાળા પછી ચેક કરી કે આપણે ડાયરેક્ટ કરવા જાય હલવાઈ જાય એક કામ કરો સરપંચને બોલાવો મારું નામ તો નહીં આવે ને આપણે ના આવે કોઈ ટેન્શન લો ના આપણે ડાયરેક્ટ સરપંચને બોલાવી દઈએ ને હાલો હાડો સરપંચને વાત કરીએ કે અમારા ક્ષેત્રમાં આવું છે હું એડા વેનતો ને તમે તો હું એડા વેનતો તો મારા પગમાં આવીને લાશ આવી સરપંચને જોઈન કરી લઈએ આપણા ગામના સરપંચને એ યાર બધું કે હાલો હાડો રઘુજી મને તો કોઈ થાય નહીં કા તમે કોઈ ટેન્શન લો હા આપણે સરપંચને જોઈન કરી દઈએ કે અમારા ક્ષેત્રમાં એ સાચી વાત તમારી પણ મારા ક્ષેત્રમાં હા એટલે ન મારવા આવે તો કદાચ દેખાતા નહીં બરાબર સરપંચ ઓ સરપંચ એ આવજો બહાર ઘણી વાર જબર થયો મારે કોઈ ટેન્શન લો આપણે સરપંચ લઈ જઈએ હા સરપંચ આજ તો ગજબ થઈ ગયો
હા જનાજી ખેતરમાં લાશ પડી અજોની લાશ પડી તું એડા વેનતો હતો કે મારા પગમ લાશ આવી આ એના અંદર મોટલી પાઇપ પકડતો તે દોડતો દોડતો જાતો મોકલી તો નાહી એવા છે હાલ જોઈને હું એ નતો માનતો ના લાશ ના હોય વખત જોવું તું ના હું નક્કી કરી ના આવ્યો હું કુંમર લાયક કાપો હી પાછા એવું એટલે કીધું સરપંચને જોઈન કરીએ જોવી પડે લાશ રેડો આપણે જોતા પોલીસને ફોન કરી બોલાવવી પડે સરપંચને કહીએ મારા ગોમની મેટર હતી આ પટ્ટા હાલ આવીને ઉર્યો જ તો નહીં આવે ને છે ના હું બેઠો સરપંચ છું. સરપંચને આપણે કીધું તો બહુ તમે ડાયરેક્ટ આ સારું કર્યું આવું કોણ છે એ ખબર એ કઈ કહું ધોતિયા વાળો કાકો હ માઇન વચેલો નહીં હાલ લાશું બાજુનો બધા કેસ ખૂબ બને છે હો આ તો બસ જવાનો આ સાહેબને ફોન હતા. કરીએ ફોન કરે છે ડાયરેક્ટ જવરાય ના આપણે હલવાઈ જઈએ યાર લાવ માં ફોન પડે લાવજો અમને એ સાહેબ હું સરપંચ બોલું છું લાવો ને આ લોકેશન હું નોખો લોકેશન હેડે આવો હા હું નોખી દઉં હાલ એક લાશ પડીએ સાહેબ મેં લોકેશન મોકલી દઉં સાહેબ આવી જાય લોકેશન મોકલી દઉં બરો હા સાહેબ આવી જાય લોકેશન મોકલી દીધું વહેલું જ પતાવો આપણે જોવા જતું હોય હા વહેલું જ છે લોકેશન મજા આવે બરાબર ના હોય કોઈ ટેન્શન ના લેવાનું હું સરપંચ છું તો સારું થાય સાહેબ આવી ગયા સાહેબ આવવાના અમે જ ફોન કર્યો હતો હા સાહેબ મિસ કર્યો તો આવવાના સાહેબ અમારા ભાઈ છે એલા કરતા હતા હા ક્ષેત્રોમાં અને સાહેબ એક લાશ પડી છે ત્યાં ડાયરેક્ટ ગુજરાત મહાવાંગ કહેવાય કે સરપંચ મળીએ હું બરાબર સાહેબને ફોન કરું એટલે તમે ફોન કરીને બધા લાશ જોઈ લઈએ આપણે કોને પાડી હતી પહેલા આ ભાઈને પાડી કોઈ હતું આજુબાજુ ના સાહેબ કોઈ ડેમો એડા વેનતો હતો કે તમારા પગોમાં આવી એવું હા હેડો બતાવો દોડતો મારો પણ આયા. ત્યાં સાહેબ બતાવી લાશ અમે તમને જોઈ લઈ જાય ગભરાઈ ગયો તો ભાઈ દોડતો દોડતો ભાઈ આયો. ગભરાઈ જાય હું સાહેબને ફોન કરું કોઈ ગભરાવાની જરૂર નહીં અને હું એ આ ભાઈ હાલ કરતો નીકળતો ચાલે એના વારમાં જો કલાક મળી તો એવું છે હા મેં લાશ પડી સાવ નજીક જ જરા છે. કેટલા લાશ પડી બતાવો જરાજી બતાવું હેડો આ એડા રહ્યો ને નજીક આવી ગયા. આ હોય બાજુમાં જ આ બાજુ સાહેબ તો સાહેબ હું એવા પોણી પાઇપ કરતો તો લા ભાઈ દોડતો દોડતો આવ્યો બધું કેમ નાહી એવું ગભરાઈ ગયો તો હેડો હેડો બતાવો તો સાહેબ. દિવસ કરતો તો પોણી પાઇપ. આ ભાઈ દોડતો હું દોડતો પેલા સાહેબ એડા વેનું હેડો અને આજના કોઈ મેટ્રો તો ડાયરેક્ટ જતું ના રહેવાનું પેલા પોલીસને જોણ કરવાની હા, એ તો એટલું સારું કે આ સરપંચ પાસે ડાયરેક્ટ સરપંચ પાસે જવાનું અને સરપંચ પોલીસને બોલાવી દે ડાયરેક્ટ બહાર ના જવાનું હા કોઈ દાડો આપણા પર ગુનો લાગે ના ડાયરેક્ટ પોલીસને જોઈન કરી દેવાની આપણે સરપંચ હાજર ના હોય ડાયરેક્ટ પોલીસ પર જોઈન કરી નાખવાની હા બરોબર તો કોઈ દાડો ગુનો લાગે ના કેટલા સર કેટલા પડી જવા જ લાય ઓય ઓય ઓય, ઓય. હેડો 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 ગભરાઈ જવા દે. પડી સાહેબ મેટલો અનુભવ ખૂબ બને છે આવવાની પાછી સાહેબ થોડું બધું બંધ થઈ ગયું દાદા જીવા પણ આવું થાય સાહેબને મળી આવે. આ પડી સાહેબ વાત જોઈ લો આપણે શીખા પડે સાહેબ મહાન જવા દેલા. સાહેબ મોટું જો કોઈ ઓળખાતું હોય તો તમે જોયું નતું ને? ના સાહેબ અમે અડ્યા ને થયો ગામનો તો બહારનો. ઓ ભાઈ અમારા ગામનો સાહેબ નહીં લાગતો ઓહ. સાહેબ મરી ગયો તો સાહેબ જીવે સાહેબ હા તો યા તો જીવતો તો જીવે બોલે સાહેબ સાહેબ. અરે એ ભાઈ વાઇચર તું પડ્યો છે હું તો પી ગયો તો ચોનો ઈ ભાઈ કોનો છે લે ભાઈ તું હા ચોનો ઈ કોઈ નથી તો મારા એડો પડે તો ઓય હુરે ભાઈ ગભરાઈ ગયા રહ્યા જેણોજી. અરે બસ જેરોજી ગભરાઈ જા હું આવ્યો ગામનો સરપંચ છું વધારે પી ગયો તો તો આઈને પડે તારે આ એટલે ના પીવરાય ઘેર આમ છોકરા બહેરા છે કે નથી આ કોકરા છોકરા બાય પૂરો ધબકારો અભળો, ધબકારો અભળો. જુઓ મારા એડો પડે મારા એડો માં અટેક આવી જાઓ તમને. આ જરાજી અટક આવી જાય તો આ બાર પેલું થઈ જાય ભાડો કે ભાડો ભાડો સાહેબ લઈ લેવાનો તો
સાહેબ, સાહેબ, મારો? સાહેબ, સાહેબ, આ દારૂડિયા વાળીઓને એકદમ સજા આલો. એટલે તમે આવા નાટક કરવા લે આ તો કોણ સાહેબ બીજો વધારે લઈ થઈ નાખો. ગયું તું એટલે આવા ભૂંડ કઈ સાહેબ હાથની ખાઈ જોઈએ તો તો અમારો નામ આવા તો સાચી વાત છે. આ તો આનું સરપંચ સાહેબ ને અમે જોન કરી સાહેબ દારૂડિયા બરોબર ની શિક્ષા આલો ને તળિયે તોડો હોય ને. હવે ઇન્દમ લઈ જાઉં થોડામાં. સાહેબ, લઈ જાઓ, અંદર લઈ જાઓ. મારો. હા મારજો મારજો આયા તો. મારજો એને હાથું બોલાવવું જાય. હલો હા આવું ભાઈ એક મિનિટ હા કોણ ભાઈ એક નટાસા પટ્ટા હાલ જ હું આવું છું સાહેબ લઈ જાઓ અને બરોબર સજા છે મારા કોમ તો ફોન આવ્યો હોય કોઈ કોમકાજ હોય મને ફોન કરજો એ હારું હારું. હો હા હા હો આવા માણસો વચ કઈ નો સાહેબને કહેતા તો મને મારીને હા તો આ સાહેબ તળિયે તોડી નાખી તમારા આ હવારાના દારૂડિયા હોજી હોજી કંટાળી જવું જાણે કે અમારા બલ્લે પિતા ના હોય, બધા ક્ષેત્ર ફરી વળે તોય મળતો નહીં શીખો છો જોવાઈ રહ્યો આ ભાઈ કોમ કરી એ ભાઈ હો બોલો આ ટેકની પાકડી વાળા કોઈ ભાઈને જોયા હતા કોઈને જોયા નહીં આ બધું એટલે આ હવારોને નીકળી ગયા આ બાજ આવ્યા હતા કોને આવો તમે હું આ બાજુનો ગામનો જ છું આ બાદ તો કોઈ નજર જોવા પડી નહીં ગયો હવાર રોજ દારૂના પૈસા લઈને પીવા નહીં જોઈ બોધીને રાખો કે પણ એટલે હું બોધીને નાખો લે આ તમે શું બોધીને ઘરમાં પૂરો ઘરમાં પૂરો હાલો જ નથી પીવા જોઈ રહ્યા એટલે કોમ હતો ડાયરેક્ટ ઈથી નીકળી જોઈ પીવા હારે કોઈ જોવા મળશે જોઈન કરશો તમે સારું હેડો તો હા આવજો હા આવજો દબે કોઈ મળ્યા ના ના બધા ફરી વાર તોય ચોય મળ્યા નહીં મની દારૂડિયો હું આ બાદ બધા ફરે ચોય મળ્યા ના લેડો તો આગળ કોકને પૂછ્યું જોડો આ ભાઈ જોઈને પૂછ્યો એ ભાઈ એટલે કોઈ શેવાળા કોઈ કાકો મળ્યા હતા ના કોઈને કોઈ ભાડ્યા નહીં શું હતું એટલે આ હવારોના પીવાય નહીં એકલી પડ્યા હતી આયા નહીં હજી ઘેર યાર નહીં હા હવારોના ઘેરથી નીકળી જાય આ મકા જોતા હો આ મકા તો હમણાં તો જોતા હો જો તમે તો જોયા જ નહીં હવારોના ના તો જોયા નહીં મેં તો કોઈ ભાડ્યા નહીં હા લેડો લાગે આગળ જતા હા. કોઈ થયું નહીં બીજું કોઈ ના ના બીજું કોઈ ખાલી હવારોના નીકળી જાય હા બીજું થોડું તો આવું હ ના ના સારું સારું હા આગળ જયારે મળશી બરોબર છે પોલીસ ગાડી જુઓ આ સાહેબ ભાઈને લઈને જો એડે તમારા ભાઈ છે ઓવા એટલે આ રીતના દારૂડિયો તો છૂટા મેલે ને જેના તેના ક્ષેત્રમાં ઉડ્યા રહે દારૂ પીને કયા ક્ષેત્રો મુર્યા હતા ખેતરમાં મુર્યા હતા તે આમ શું જાઓ ને એ ગમનો વડીલ અમે વડીના બાજુના કોમના છીએ આ તમારો ભાઈ જોય ઓવા કે તમે આઈને સુતા મેલી જાય અમે ઘેરથી કીધા કે નીકળી જાય અંભાળો જોડે અંભાળો હાથવો આખો દાડી એ ભાઈ સીધો જો હેડવાના હોત છે આખો દાડી અમે આમ ગોત કર્યો પણ ચડ્યો જ નહીં ચવા હુરે તો ખબર છે મરી ગયો એવો ક્ષેત્રમાં આ ભાઈના ક્ષેત્રમાં ઉર્યા હતા ઓવા અને એડા આપણે વેનતા હતા ભાઈ એડા જાણતો તો ચવા હુરે તો જરા મરી ગયો એવો વેન નાઠો મારે તો હાડે આવી ગયો તે વાતો કરો મારે મોડું થાય હું એને લઈને જાઉં સાહેબ હાલ બારો સાહેબ સાહેબ તમે ના, લઈ ના, જાઓ. ના, સાહેબ, ચાલો લાવો. એ વડીલ અમારું મન કરીને છોડી મૂકો. દારૂ તારા તમે ના ના લઈ સાહેબ તો લઈ જો ના, ના, નહીં છોડું ના, આ સાહેબ, તો તમે તો ખબર એ વડીલ આ મોજ મરી જો તમને તાણે અલ્યા એ વડીલ સમજો માં છોકરો શું થયો મરી ગયો હતો અલ્યા એ વડીલ સમજો તાણે વડીલ હવે સાહેબ આજની દાડી જવા દો તાન ના અરે સાહેબ જવા દો. એ વડીલ ખાલી જેના તેના ક્ષેત્રમાં પીને ઉડી ના ના હવે કદી નહીં જવા દો ઘરમાં બધી નો છોરા કોક થાય તો જવાબદારી કોણ લે પણ નહીં જવા દો હવે ઘરમાં બહાર જ નહીં જવા દો હવે ઘરમાં બહાર નહીં જવા દો. સાહેબ થોડું તો સાહેબ નહીં. અમારું તો મન રાખો પણ જવા દો સાહેબ સાહેબ જવા દો જવા દે. અમારું મન રાખો ભૂલ ના થાય. હા, ભૂલ ભૂલ નહીં કરું બસ હા, સાહેબ જો, આટલી હવે ફેરા જવા જવા દો ખેડ લ્યા પકડ